ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની સાથોસાથ સત્તા પક્ષના અમુક સભ્યોએ ખાડા, ગટરના ઢાંકણા, મહાનગરપાલિકા બનવા સહિતના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. અહીંની નગરપાલિકાના સભાખંડમાં સંભવતઃ છેલ્લી સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. દર 3 મહિને મળનાર આ કાર્યવાહીની બીજી સભા પહેલા મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ કરી દેવાશે તેવું જણાવાયું હતું. બેઠકમાં વિરોધ પક્ષના નેતા સમીપ જોશીએ હાલમાં આ શહેર સંકુલમાં દબાણની પ્રવૃત્તિ સૌથી મોટી સમસ્યા છે. બાંધકામની મંજૂરી જીડીએ દ્વારા આપવામાં આવે છે, માટે રાજ્યના અન્ય શહેરોની જેમ અહીં પણ જીડીસીઆર પ્રમાણે બાંધકામની પરવાનગી અપાય તો રાજ્યના અન્ય શહેરોની સાથે એક સૂત્રતા જળવાય તેમ છે. જીડીએમાં આવતા કલેક્ટર કક્ષાના અધિકારીઓને જીડીએના નીતિ નિયમો નવેસરથી વાંચવાની નોબત આવે છે. પાલિકામાં કામ કરતા તમામ હંગામી કર્મચારીઓને પાકા કરવાની તેમણે માંગ કરી હતી. 15 મિનિટના સમયમાં ગટર, પાણી સહિતના 186 મુદ્દા પાસ કરવામાં આવ્યા હતા. બેઠકમાં પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, મુખ્ય અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.